નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ ડે ન્યૂઝ અને આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપને સમાચાર આપી દઈએ કે દાહોદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે। જાણકારી એવી મળી રહી છે કે દાહોદમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓએ કેસરીઓ કર્યો છે। લીમખેડા વાડીબારના કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના 300 કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે। સાંસદ જશવંતસિંહ બાબુની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો। પ્રિતેશ પંચાલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રિતેશ, કેટલા કાર્યકરોએ કોંગ્રેસ અને આપનો સાથ છોડ્યો છે, શું વિગતો? જી વિધિ, જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જે કોંગ્રેસ અને આપને મોટા ઝટકા લાગી રહ્યા છે। આજ રોજ દાહોદ જિલ્લાની અંદર કોંગ્રેસ અને આપના 300 થી વધુ જે કાર્યકર્તાઓ છે તે છેડો પાડી અને ભાજપ સાથે જોડાયા છે। સાંસદ જશવંતસિંહ બાબુની ઉપસ્થિતિમાં લીમખેડા અને જે બાંડીબાના જે કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે જે કોંગ્રેસ અને આપનો સાથ છોડી અને ભાજપમાં જોડાયા છે। આભાર પ્રિતેશ, આ તમામ જાણકારી બદલ। તમારા સંવાદદાતા જે પ્રકારે કહી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીની આજે તારીખોની જાહેરાત બસ થવાની છે ને એ પહેલાં પક્ષપલટાની આ મોસમ જાણે હજુ પણ ચાલી જ રહી છે। દાહોદમાંથી વિગતો એ મળી રહી છે કે ત્યાંથી જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ છે તેમણે પોતાની પાર્ટીને ઝટકો આપ્યો છે અને આ સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાના સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે। આપને કહી દઈએ કે બસ હવે અમુક મિનિટોનો સમય બાકી રહ્યો છે કે ત્યારબાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ જશે, પણ એની પહેલાં અત્યારે નેતાઓનો પક્ષ છોડવો અને અન્ય પક્ષમાં જોડાવાનો સિલસિલો અત્યારે પણ યથાવત છે।